વેલકમ ટુ રંજન ક્લાસીસ. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. હવે ઈપીજી એટલે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમેસ્ટર 3માં અત્યારે સ્ટડી કરી રહ્યા છે એ લોકોને કાલે એક્ઝામ છે, તો એમના માટે એક મોસ્ટ ટાઈમથી 7 માર્કની અંદર પૂછાઈ શકે એવો દાખલો, ચેપ્ટર નંબર આપણા 5માંથી વેરિયેબલ લોડ્સ ઓન પાવર સ્ટેશન. બરાબર, 1 by 1 આપણે જોતા જઈએ. અહીંયા તમને એક ટેબલ આપેલું છે, બરાબર, એટલે એક પાવર સ્ટેશન છે, એનો લોડ આપેલો છે આપણને, બરાબર. એટલે એ ટેબલની અંદર આપેલું છે. 4 વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. પહેલા નંબરનું મેક્સિમમ ડિમાન્ડ, બીજું છે જનરેટેડ યુનિટ ઇન અ ડે, એટલે કે એક દિવસમાં જનરેટ થતા યુનિટ. ત્યાર પછી આપણી પાસે એવરેજ ડિમાન્ડ ને ચોથા નંબરનું છે આપણી પાસે ડેઇલી લોડ ફેક્ટર. તમને ખાલી લોડ ફેક્ટર કઈ કે ડેઇલી લોડ ફેક્ટર કઈ, બરાબર, સેમ વસ્તુ છે. હવે આ જે સૂત્ર છે આની પહેલા મેં પાર્ટ 1 બનાવેલો છે, બરાબર. તો એની અંદર બધાય સૂત્ર અને એને લગતા જે દાખલા છે એ મેં કરાવેલા છે. જો એ વિડીયો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ વિડીયો તમે ખાસ જોઈ લેજો. એટલે એની અંદરના બધાય સૂત્ર છે એ તમારે તૈયાર થઈ જાય. એ ઉપરાંત એને લગતા જે 3-4 માર્કના દાખલા છે એ પણ તમને આવડી જાય, બરાબર. હવે અહીંયા તમે જો સૌથી પહેલા નંબરની વસ્તુ તમને ટાઈમ આપેલો છે ભાઈ 12 થી 6, રાતના 12 વાગ્યાથી શરૂ થાય અને બીજા દિવસના રાતના 12 વાગ્યા સુધી, બરાબર. આમ 24 કલાકનો ટાઈમ તમને આપેલો હોય, બરાબર. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ 12 થી 6 છે, લોડ આપણો કેટલો છે 500 કિલોવોટ. અહીંયા તમને કીધેલું છે ભાઈ લોડ છે એ કિલોવોટની અંદર છે, બરાબર. ત્યાર પછી 6 થી 7 તો કે 1500 કિલોવોટ છે, 7 થી 8 3500 કિલોવોટ છે, 8 થી 12 3000 કિલોવોટ છે, 12 થી 2 1000 કિલોવોટ છે, 2 થી 5, બરાબર, 2 થી 5 છે એ આપણે 2000 કિલોવોટ છે, 5 થી 6 1500 કિલોવોટ છે, પછી 6 થી 8 4500 કિલોવોટ. એટલે એ અત્યાર સુધીનો સૌથી વધારે લોડ થયો આપણો, બરાબર. 8 થી 9 3000 કિલોવોટ છે, પછી 9 થી 10 1000 કિલોવોટ ને 11 થી 12 છે એ 500 કિલોવોટ છે, બરાબર. એટલે આ તમને 12 વાગ્યાથી લઈને બીજા દિવસના રાતના 12 વાગ્યા સુધીનો છે ને લોડ તમને આપેલો છે. 2 કલાક 3 કલાક માટે કેટલો લોડ છે એ તમને અહીંયા કહી દીધું છે, બરાબર. હવે સૌથી પહેલા નંબરનું તમને એમ કીધું છે કે મેક્સિમમ ડિમાન્ડ શોધો, બરાબર. મેક્સિમમ ડિમાન્ડ આપણે ફાઇન્ડ કરવાની છે. તો મેક્સિમમ ડિમાન્ડ તો તમને દાખલામાં સીધું તમે જોશો રકમની અંદર તો જ તમને ખબર પડી જાય સૌથી વધારે લોડ આમાં ક્યારે છે, બરાબર. એ તમારે જોઈ લેવાનું. અને કયો લોડ છે તો કે ભાઈ અહીંયા આપણને ખબર છે કે ભાઈ આ 4500 કિલોવોટ છે, એનાથી વધારે લોડ છે નહીં. તો 6 થી 8 ની વચ્ચે 4500 કિલોવોટ સૌથી વધારે મેક્સિમમ ડિમાન્ડ છે, મતલબ કે ત્યારે પાવર સ્ટેશન ઉપર આપણે સૌથી વધારે લોડ છે, એટલે એને કહી દીધું આપણે મેક્સિમમ ડિમાન્ડ, બરાબર. તો અહીંયા આપણી પાસે મેક્સિમમ ડિમાન્ડ બરાબર મેક્સિમમ ડિમાન્ડ એના બરાબર 4500 કિલોવોટ, બરાબર. 4500 કિલોવોટ આવી ગયું, ડન. એટલે એક વસ્તુ તો તમને જોઈને મળી ગઈ, બરાબર, પહેલા નંબરની વસ્તુ. હવે આપણે બીજા નંબરની વસ્તુ જોઈએ, જનરેટેડ યુનિટ ઇન અ ડે, બરાબર. જનરેટેડ યુનિટ ઇન અ ડે. ગુજરાતીના વિદ્યાર્થી મિત્રો હોય તો કે દિવસ દરમિયાન જનરેટ થયેલા યુનિટ, બરાબર. તો કે એક દિવસમાં કેટલા યુનિટ જનરેટ થાય છે, તો ભાઈ તમારે સૌથી પહેલા લેવાનું છે અહીંયા અહીંથી શરૂ કરવાનું, બરાબર. 500 એને ગુણ્યા 12 થી 6 છે એ કેટલી કલાક થાય, 6 કલાક થાય, બરાબર. તો એટલે અહીંયા એને ગુણ્યા અહીંયા કલાક, એટલે અહીંયા આપણે લોડ લેવાનો છે, બરાબર. કેટલો લોડ છે અને એને ગુણ્યા અવર, કેટલા કલાક સુધી કેટલો લોડ છે, L into H, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે હવે અહીંયા સરવાળાની નિશાની આવશે, બરાબર. ખાસ ધ્યાન દેજો, અહીંયા સરવાળાની નિશાની આવશે, ઓકે. હવે શું થઈ જશે તો કે ભાઈ 1500 કિલોવોટ લોડ કેટલા કલાક માટે છે, તો કે 1500 અને એને ગુણ્યા 6 થી 7, એટલે એનો મતલબ કે 1 કલાક માટે છે. પછી વરી પાછી સરવાળાની નિશાની, બરાબર. 3500 કિલોવોટ 3500 કિલોવોટ, બરાબર, કેટલા કલાક માટે છે, 7 થી 8, એટલે 1 કલાક માટે છે. પાછી સરવાળાની નિશાની કાઉન્સની અંદર 3000 કિલોવોટ, બરાબર. 3000 કિલોવોટ કેટલા કલાક માટે છે, 8 થી 12, એટલે 4 કલાક માટે છે, બરાબર. 8 ને 4 12. ત્યાર પછી અહીંયા 3000 થઈ ગયું, ઓકે, 8 થી 12. હવે એના પછી 1000 કિલોવોટ છે પાવર સ્ટેશન ઉપર લોડ 12 થી 2, એટલે એનો મતલબ કે 2 કલાક માટે છે. ત્યાર પછી પાછી સરવાળાની નિશાની કાઉન્સની અંદર 2000 કિલોવોટ લોડ છે, બરાબર. 2000 કિલોવોટ 2 થી 5, એટલે 3 કલાક થઈ, 2 થી 3, 3 થી 4, 4 થી 5, બરાબર. એટલે 3 વત્તા 1500 કિલોવોટ લોડ છે 5 થી 6 1 કલાક માટે છે, બરાબર. પ્લસ સરવાળાની નિશાની, બરાબર. ત્યાર પછી 4500 કિલોવોટ 4500 કેટલા કલાક માટે, 6 થી 8, એટલે 2 કલાક માટે છે. પ્લસ 3000 કિલોવોટ કેટલા કલાક માટે છે, તો કે 8 થી 9, એટલે 1 કલાક થયું. પ્લસ 1000 કિલોવોટ 9 થી 11, 9 થી 10, 10 થી 11, એટલે એ 2 કલાક માટે થયું, બરાબર.
અહીંયા પ્લસની સાઇન કરીએ, પ્લસ 500 કિલોવોટ 11 થી 12 એટલે એનો મતલબ 1 કલાક માટે છે. ચાલો ડન. આટલું તમારે ગણતરી કરવાની છે. સાદી સિમ્પલ વસ્તુ છે કે ભાઈ કેટલો લોડ છે, કેટલી કલાક માટે ચાલે છે, એનો ગુણાકાર કરી નાખવાનો અને પછી આ બધાયનો સરવાળો કરી નાખો એટલે તમને એક દિવસ દરમિયાન જનરેટ થયેલો યુનિટ તમને મળી જશે. બરાબર. અહીંયા સુધી તમારે શાંતિથી આવી રીતના જો 500 ગુણ્યા 6 કેલ્ક્યુલેટરની અંદર 500 ગુણ્યા 6 પછી સરવાળાની નિશાની કાઉન્સ કરવાના છે. ડાયરેક્ટ ન જાતા નકર આન્સર નહીં આવે. બરાબર. એટલે તમારે કાઉન્સ કરવાનું છે 500 ગુણ્યા 6 કાઉન્સ પૂરો, પછી સરવાળા નિશાની પાછો કાઉન્સ કરવાનો 1500 ગુણ્યા 1, પછી સરવાળા નિશાની 3500 ગુણ્યા 1. બરાબર. આવી રીતના તમારે ભાઈ શાંતિથી 1 બાય 1 તમારે બધું જોતું જવાનું છે. ક્લિયર? હવે અત્યારે હું અહીંયા કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરતો નથી, મેં ડાયરેક્ટ બુકમાંથી જોઈ લઉં છું. બરાબર. તમારે ગણતરી લેવાની થશે, તમારે ગણતરી કરવાની થશે. બરાબર. હવે તેલા અહીંયા આપણો આન્સર આવી જશે 44000 કિલોવોટ. બરાબર. 44000 કિલોવોટ અવર. ચાલો 44000 કિલોવોટ અવર આ આપણો આન્સર થયો. બરાબર. જનરેટેડ યુનિટ જનરેટેડ ઇન અ ડે. તો કે એક દિવસમાં કેટલા યુનિટ જનરેટ કર્યા? સાદી ને સિમ્પલ વસ્તુ છે. 44000 યુનિટ છે એ જનરેટ કર્યા. કિલોવોટ અવર એટલે 1 કિલોવોટ અવર એટલે 1 યુનિટ થાય. બરાબર. તો એનો મતલબ કે 44000 કિલોવોટ અવર એટલે કે આપણે 44000 યુનિટ આપણે જનરેટ કર્યા છે. ડન. અહીંયા સુધી મગજમાં બેઠું હશે. હવે એના પછી આગળ વધીએ. ત્રીજા નંબરની વસ્તુ તમને એમ કહી છે કે ભાઈ એવરેજ ડિમાન્ડ. બરાબર. એવરેજ ડિમાન્ડ. એવરેજ ડિમાન્ડ તો એનું સૂત્ર છે દિવસ દરમિયાન જનરેટ થયેલા યુનિટ એના છેદમાં 24. બરાબર. એટલે અહીંયા આપણે લખી નાખીએ જનરેટેડ યુનિટ ડિવાઇડેડ બાય 24. બરાબર. જનરેટેડ યુનિટ ઇન અ ડે ડિવાઇડેડ બાય 24. જો તમને આખા મહિનાનું આપેલું હોય તો ઇન અ મંથ જનરેટેડ યુનિટ ઇન અ મંથ ડિવાઇડેડ બાય 720. ઓકે. તો આપણી પાસે કેટલા યુનિટ જનરેટ થયા છે? 44000 યુનિટ આપણી પાસે જનરેટ થયા છે. 44000 એના છેદમાં 24 તમે કરશો એટલે તમારો આન્સર આવી જશે. 44000 ના છેદમાં તમે 24 કરશો એટલે તમારો આન્સર આવી જશે 1833.3 કિલોવોટ. બરાબર. 1833.3 કિલોવોટ. હવે આ જે છે એ એવરેજ ડિમાન્ડ તમને મળી ગઈ. બરાબર. એવરેજ ડિમાન્ડ સાદી સિમ્પલ વસ્તુ છે. જેટલા યુનિટ જનરેટ થયા એને ભાગ્યા 24 કહી નાખવાનું. ચોથા નંબરની વસ્તુ છે. ચોથા નંબરનું છે ડેઈલી લોડ ફેક્ટર. કઈ લોડ ફેક્ટર કઈ સેમ વસ્તુ છે એટલે લોડ ફેક્ટર. બરાબર. સૂત્ર યાદ મેં તમને આવી રીતના લખાયું હતું લેમ. બરાબર. એવરેજ ડિમાન્ડ એના છેદમાં મેક્સિમમ ડિમાન્ડ એને ગુણ્યા 100. બરાબર. એવરેજ ડિમાન્ડ આપણી આપેલી છે 1833.3 કિલોવોટ છે. બરાબર. એટલે આપણે જ્યારે આપણી મેક્સિમમ ડિમાન્ડ એ કિલોવોટમાં છે. બરાબર. એટલે અહીંયા આપણી પાસે થઈ જશે 4500 અને એને ગુણ્યા 100. બરાબર. એટલે તમારી એવરેજ ડિમાન્ડ તમને આવી જશે 40.74. બરાબર. 40.74%. બરાબર. 40.74%. આવી રીતના તમારે દાખલો ગણવાનો છે. આ 4 વસ્તુ ગોઈતી. બરાબર. આ તમને 7 માર્કની અંદર પૂછાઈ શકે છે. આ ઉપરાંત તમને બની શકે ક્યારેક ગ્રાફ ડ્રો કરવાનું પણ આવી શકે છે. બરાબર. જનરલી હોતું નથી પણ બની શકે ક્યારેક પૂછી લેતા હોય છે. બરાબર. બાકી મેક્સિમમ ડિમાન્ડ આપણને જોઈને મળી ગઈ. જનરેટેડ યુનિટ. બરાબર. એક દિવસમાં કેટલા યુનિટ જનરેટ થાય છે તો કે ભાઈ કેટલો લોડ કેટલા કલાક છે એનો ગુણાકાર કરીને બધાનો સરવાળો કરો એટલે ટોટલ આપણને જનરેટેડ યુનિટ મળી ગયા. એવરેજ ડિમાન્ડ એટલે કે ભાઈ જેટલા યુનિટ જનરેટ થયા છે એને ભાગ્યા 24 કરી નાખો. ઓકે. અને લોડ ફેક્ટર આપણે એવરેજ ડિમાન્ડના છેદમાં મેક્સિમમ ડિમાન્ડ. સાદી ને સિમ્પલ વસ્તુ છે. સૂત્ર પાકા હશે. બરાબર. તો તમને આરામથી 7 માર્ક રોકડા મળી જશે. વ્યવસ્થિત રીતે પોસ્ટ કરીને લખી લ્યો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. નેક્સ્ટ આપણે બીજો દાખલો જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ. તો હવે આગળ જે દાખલો ગણ્યો એના જેવો એક બીજો નાનકડો દાખલો આપણે જોઈ લઈએ. બરાબર. તમને સમયગાળો આપેલો છે. લોડ છે આજી વખતે મેગાવોટમાં આપેલો છે. બરાબર. કે ભાઈ આટલા મેગાવોટમાં આપણે પાવર જનરેશન થાય છે. તો જે 0 થી 6 આજી વખતે ડેટા આવી રીતના આપેલો છે. 0 થી 6 એટલે રાતના 12 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી. બરાબર. ત્યારે 30 મેગાવોટ લોડ છે. 6 થી 8 40 મેગાવોટ લોડ છે. 8 થી 12 60 મેગાવોટ લોડ છે. પછી 12 થી 17. બરાબર. આવી રીતના 24 કલાક પ્રમાણે આપેલું છે. એટલે 12 થી 17 તો ચાલે 100 મેગાવોટ છે. 17 થી 21 છે 120 મેગાવોટ લોડ છે. અને 21 થી 24 છે એ આપણો 58 મેગાવોટ લોડ છે. બરાબર. એટલે આટલો આપણને લોડ આપેલો છે. આવી રીતના ટેબલ આપેલું છે. હવે એમાં 4 વસ્તુ જેમ છે એ જ આપણે ગોતવાની. જો ઘણી વખત એવું હોય કે પરીક્ષાની અંદર તમને એમ થાય કે એવરેજ ડિમાન્ડ ને ડેઈલી લોડ ફેક્ટર શોધો.
તો એનો મતલબ એ છે કે તો આ તમારે જનરેટેડ યુનિટ ઇન અ ડે ને મેક્સિમમ ડિમાન્ડ તો ફાઇન્ડ કરવી જ પડે, બરાબર. અને મેક્સિમમ ડિમાન્ડ તો આપણે આકૃતિમાંથી મતલબ જે આપણું ટેબલ આપેલું છે એમાંથી જોઈને તમે ગણતરી કરી જ શકો છો, બરાબર. સીધું આપણને અહીંથી ખબર પડી જાય છે કે ભાઈ 120 મેગાવોટ છે એ આપણી મેક્સિમમ ડિમાન્ડ છે, બરાબર. જે સૌથી વધારે લોડ હોય એ આપણી મેક્સિમમ ડિમાન્ડ થઈ ગઈ. હવે એના પછી જનરેટેડ યુનિટ ઇન અ ડે, તો હવે આપણે 1 બાય 1 આપણે લેતા જઈએ, બરાબર. તો કે અહીંથી 30 મેગાવોટ છે એ કેટલા કલાક માટે છે, તો કે ભાઈ 6 કલાક માટે છે. પછી સરવાળાની નિશાની 40 મેગાવોટ છે એ 2 કલાક માટે છે, બરાબર. 8 ને 6 ને 2 8 એટલે એ 2 કલાક માટે છે. પ્લસ એના પછી તમે જુઓ 60 મેગાવોટ છે, બરાબર. 8 ને 4 12 એટલે 60 ગુણ્યા 4 કલાક માટે છે, ઓકે. અને ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ આપણી પાસે લોડ છે 100 મેગાવોટ, 12 ને 5 17, બરાબર. એટલે 5 કલાક માટે છે. પ્લસ 100 મેગાવોટ આવી ગયું 120, બરાબર. 120 ગુણ્યા 17 ને 4 21, બરાબર. એટલે 4 કલાક માટે છે. પ્લસ હવે 58 મેગાવોટ લોડ છે એ કેટલા માટે છે, તો કે 3 કલાક માટે છે. 3, હાલો ડન. આ આપણને લોડ આપેલો છે, ક્લિયર. હવે આપણે આનો ભાઈ સરવાળો કરવાનો છે ડાયરેક્ટ તમારે કેલ્ક્યુલેટરની અંદર, બરાબર. એટલે કે ભાઈ 30 ગુણ્યા 6 પ્લસ બ્રેકેટની અંદર 40 ગુણ્યા 2 પ્લસ બ્રેકેટની અંદર 60 ગુણ્યા 4 પ્લસ બ્રેકેટની અંદર 100 ગુણ્યા 5 પ્લસ બ્રેકેટની અંદર 120 ગુણ્યા 4 પ્લસ બ્રેકેટની અંદર 58 ગુણ્યા 3, બરાબર. એટલે આન્સર આવ્યો છે આપણો 1654 મેગાવોટ, બરાબર. 1654 મેગાવોટ અવર. આ આપણે એક દિવસમાં યુનિટ જનરેટ થયા છે, બરાબર. જો ભલે અહીંયા આપણને છે ને ડાયરેક્ટ સહેલું હોય તો આપણે કદાચ જાતે ગણી લઈએ, બરાબર. પણ કેલ્સીની અંદર જ કરવું પાડા આવડતા હોય તોય પણ, કારણ કે આપણી ભૂલ ન થવી જોઈએ, બરાબર. હવે એટલે 1654 મેગાવોટ અવર આપણા યુનિટ જનરેટ થયા એક દિવસમાં. હવે આપણે એવરેજ ડિમાન્ડ જનરેટેડ યુનિટ ડિવાઇડેડ બાય 24 એટલે 1654 એના છેદમાં 24 કરી નાખો, બરાબર. 1654 ભાગ્યા 24 કરો એટલે તમારો આન્સર આવી જશે 68.91 મેગાવોટ આવી જશે, બરાબર. આ આપણી એવરેજ ડિમાન્ડ થઈ ગઈ. 68.91 મેગાવોટ છે એ આપણી એવરેજ ડિમાન્ડ થઈ ગઈ. હવે આપણું લોડ ફેક્ટર, બરાબર. એવરેજ ડિમાન્ડના છેદમાં મેક્સિમમ ડિમાન્ડ એટલે 68.91 એના છેદમાં મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે આપણી 120, બરાબર. જો બધું મેગાવોટમાં છે એટલે આપણે ગુણ્યા 10 ની 6 ઘાત આપણે એવું કરતા નથી, બરાબર ને. એને ગુણ્યા તમે 100 કરો, બરાબર. એટલે તમને આન્સર આવી જશે. કેલ્સીની અંદર જો તમારે કાંઈ ફેરફાર નહીં કરવાનો, એટલે મારી પાસે અહીંયા 68.91 છે એને ભાંગ્યા, બરાબર. એટલે સીધું આન્સર ડિવાઇડેડ બાય આવી જશે 120 કરશો એટલે 0.574 આવશે. એને ગુણ્યા તમે 100 કરી દેવાના એટલે તમારો આન્સર થઈ ગયો 57.43%, બરાબર. આ આપણું લોડ ફેક્ટર મળી ગયું. 57.43% છે એ આપણને લોડ ફેક્ટર મળી ગયું, બરાબર. સિમ્પલ છે, કાંઈ અઘરા દાખલા નથી. વ્યવસ્થિત રીતે તમે 2-3 દાખલાની પ્રેક્ટિસ કરી લેશો તો તમને 7 માર્ક રોકડા મળી જશે, ક્લિયર. વ્યવસ્થિત રીતે પોસ્ટ કરીને લખી લેજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો અને બુકની અંદર આવા 3-4 દાખલાની પ્રેક્ટિસ કરી લેજો, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.